નમસ્કાર મારા વાલા ગુજરાતીઓ, કેમ છો તમે બધા? હવે જો આજનું માર્કેટ એકદમ સરસ રહ્યું ને, અને તમે જો મારા પાછલા 2-3 દિવસના વિડીયોમાં જતા રહેજો, તો આપણે આ જે કોન્સોલિડેશન થાય છે અને જે નિફ્ટીનું અને બેંક નિફ્ટીનું બિહેવિયર હતું, એના ઉપરથી મેં વાત કરી લીધી કે ભલે આખું યુટ્યુબ ક્રેશ ક્રેશ કરે અને રેડ રેડ કરે, પણ કાંઈક થવા જઈ રહ્યું છે. આપણે એની ફક્ત સાઇન, એના ક્લૂઝ, એના સિગ્નેચર જોતા આપણે શીખશું. તો આજનું પાછલા 2 દિવસનું માર્કેટ એકદમ કોન્સોલિડેશનમાં હતું. આજે ગેપ અપ ખુલ્યો ને ગેપ અપ એને ટકાવી રાખ્યું. અને કઈ જગ્યાએ ટકાવી રાખ્યું? જ્યાં હાઈ હતો ને ત્યાં જેને એક લોનો એક સપોર્ટ લીધો. તો એકંદર એક વસ્તુ સારી કહેવાય. બીજી વસ્તુ કહું કે બેંક નિફ્ટી જો ને તો ઉલટાની હું 2-3 દિવસથી કહું છું કે બેંક નિફ્ટીમાં તો ઉલટાની વધારે સ્ટ્રેન્થ છે ને એવું લાગે છે. હે ને? એકંદરે માર્કેટ સારું રહ્યું. બીજી વસ્તુ હું કહું કે આપણે જો નિફ્ટીના ડેઇલી ચાર્ટમાં જતા રહીએ ને તો હજી આપણને મજા આવશે કે શું થઈ રહ્યું છે શું નથી થઈ રહ્યું. જો તમને ખબર હોય તો આપણે એક આ નાનકડી મધર કેન્ડલની વાત કરી હતી, પણ મધર કેન્ડલનો આપણો ઈરાદો એવો હતો કે આની ઉપર એક ડેઈલી સરસ ક્લોઝ આપવું જોઈએ. એ એને હજી નથી આપ્યું. આની ઉપર ગયું છે, પણ ત્યાં વ્યવસ્થિત એક કેન્ડલ બનવી જોઈએ, એ રેન્જની બહાર બનવી જોઈએ. તો આપણે એ ધ્યાનમાં રાખશું કે શું રેન્જની બહાર બને છે કે નથી બનતું. બરોબર ને? બીજી વસ્તુ, બેંક નિફ્ટીમાં જઈએ ને તો બેંક નિફ્ટીમાં ઉલટાનું સારું છે કે આજે 3 દિવસનો હાઈ હતો તો આ લો, એના કરતા આ લો મોટો, એના કરતા આ અને એના કરતા આ, અને હાઈમાં બી એવું જ થાય. જો હાઈમાં બી એવું થાય તો બહુ પ્રાઇસ એક્શન પ્રમાણે બહુ સારા સિગ્નેચર કહેવાય. હવે બીજી વસ્તુ કે આને જો માર્કેટમાં ખરેખર અહીંયા એક બોટમ ફોર્મ કરવું હોય તો 49,483, 49,483 આ હાઈની ઉપર ક્લોઝિંગ આપશે તો બહુ સારું કહેવાય પ્રાઇસ એક્શનના નિયમો પ્રમાણે. પ્રાઇસ એક્શનમાં જે બિહેવિયર થાય છે ને એ પ્રમાણે. તો આપણે એનો એક ટ્રેક રાખવાની કોશિશ કરશું અને બાય ઓન ડિપ્સ ઓપોર્ચ્યુનિટી શોધશું આમાં. સેન્સેક્સ જેવો તો એ થોડુંક નિફ્ટીને જ ફોલો કરે છે કે આ મધર કેન્ડલની ઉપર તો ગયું હતું, પણ હવે એની બહાર એને એક રેન્જ બનાવવી પડશે તો આપણને ત્યાંથી મજા આવશે ટ્રેડ કરવાની. બીજું, એફએમસીજી સેક્ટર લઈ લઈએ, ઓટો સેક્ટર લઈ લઈએ. ઓટો સેક્ટરે રિબાઉન્ડ કર્યું છે, એફએમસીજી જે સપોર્ટ ઉપર આવ્યું છે. એફએમસીજી સેક્ટર નેગેટિવ છે કમ્પેરેટિવ જોવા જઈએ ને બીજા બધા સેક્ટર કરતા. આઈટી સેક્ટર જોવો તો ત્યાં ને ત્યાં છે, પણ એનું જે હશે રેઝિસ્ટન્સ જે ક્રોસ થયું હતું અને હવે જે સપોર્ટ બની ગયું છે એને બ્રેક નથી કર્યું. એ જ રીતે ફાર્મા સેક્ટર છે, તો ફાર્મા સેક્ટર બી ઠીક ઠીક છે, ચલો એને સપોર્ટ બ્રેક નથી કર્યું, જ્યાં ત્યાં આંટો માર્યા રાખે છે. એટલે સારી વસ્તુ છે. એકંદરે થોડું થોડું સારું થઈ રહ્યું છે માર્કેટમાં, અને આઈ હોપ કે હજી સારું થાય. સ્મોલ કેપ જોઈ લઈએ તો સ્મોલ કેપ જે એક્સ્ટ્રીમ નેગેટિવ થઈ ગયું હતું, એને પાછો એક જેનો સપોર્ટ હતો ને એ જો એને રિક્લેમ કરી લીધો છે. અને સ્મોલ કેપમાં બી એક જે મધર કેન્ડલ થઈ છે, એટલે હવે આપણે જોઈએ કે આની ઉપર ક્લોઝિંગ આપે એ બહુ સારું કહેવાય. એનો મતલબ શું થયું કે જે લોંગ ટર્મમાં એક આપણને ચાર્ટમાં બહુ મોટી નેગેટિવિટી દેખાતી હતી કે ભાઈ આ જે લેવલ હતું એ હતું જૂન 2024 નું સ્મોલ કેપમાં, તો એ બી ચલો રિબાઉન્ડ થઈ ગયું, માર્કેટે નીચે ગયું, ત્યાં બહાર ડિફેન્ડ કરવા આવ્યા, તો એક સારી વાત ગણાશે. આપણે ભવિષ્યમાં જો આ વસ્તુ ટકી જાય તોની વાત છે. એટલે હવે એકંદરે બીજી વસ્તુ કે એફઆઈ જોઈએ તો અગેની સેલ કરે છે, પણ સામે ડીઆઈ એને 80-90% જવાબ આપતા થયા છે. તો એ સારી વાત છે કે માર્કેટ ક્યાંક ને ક્યાંક આપણું હોલ્ડ થઈ રહ્યું છે. બસ એટલે નિફ્ટી બેંક નિફ્ટીમાં હજી એ જ જોવું છે કે નિફ્ટીમાં તો ખાસ કરીને મધર કેન્ડલની ઉપર એક કેન્ડલ બહુ સરસ ક્લોઝ આપે ને તો એના જેવું વેકેય નહીં. અને બેંક નિફ્ટીમાં હજી એક ઉપર ક્લોઝ આપી દે બહુ સરસ મજાનું, અને મેં તમને જે લેવલ કીધું એ લેવલની ઉપર આવી જાય ને તો એના જેવું વેકેય નહીં. આપણે એનું ધ્યાન રાખશું અને માર્કેટ ખુલે ને તો થોડુંક એને સેટલ થવા દેવાનું. તરત ટ્રેડ લે નહીં કરવાનો, નતર તમે ઓવર ટ્રેડિંગ કરશો, કન્ફ્યુઝ થઈ જશો, મલ્ટિપલ એસએલ હિટ થશે. થોડીક માર્કેટની ક્લેરિટી આપવા દો. માર્કેટ ઘણી બધી ઓપોર્ચ્યુનિટી આપશે, એવું નથી કે નહીં આપે. બરોબર છે ને? બીજી વસ્તુ કે અમદાવાદમાં આપણા ફેસ ટુ ફેસ વર્કશોપ બહુ સરસ મજાના શરૂ થઈ ગયા છે. ફેસ ટુ ફેસ આવશો તો તમને કોન્ફિડન્સ આવશે. અને હું 7-8 લોકોથી વધારે એક બેચમાં લેતો નથી. જે 19 જાન્યુઆરી બેચ છે પ્રાઇઝ એક્શનની એ ફૂલ થઈ ગઈ છે. હવે પ્રાઇઝ એક્શન સીધું ફેબ્રુઆરી 09 ના રવિવારે 11 થી 7. તો એના માટે તમને પૈસા તો બનેગાની વેબસાઇટમાં જઈને કોન્ટેક્ટ કરી શકો. અને ફેબ્રુઆરી 02 એ હેજિંગની બેચ છે. બરોબર? તો એના વિશે બી તમારે જાણવું તો મને કોન્ટેક્ટ કરી શકો પૈસા તો બનેગાની સાઇટમાંથી. બીજી વસ્તુ કે હવે જે એકાદ બે દિવસ માર્કેટ ખુલે તો આપણે એનું એ જ બિહેવિયર જોવાનું છે. ખાસ કરીને કેવું ખબર છે કે માની લો કે ગેપ ડાઉન ખુલે તો ગેપ ડાઉન પછી બાયર્સ એને રિકવર કરવા આવે છે, અથવા તો ગેપ અપ ખુલે ને તો કેવા બાયર એને 1 hour નો લો ટકાવી રાખે છે. આ બે બિહેવિયર બહુ ઇમ્પોર્ટન્ટ છે. એના ઉપરથી ખબર પડશે કે ના બાયર્સ છે ક્યાંક, અને બાયર્સ ગમે એમ કરીને માર્કેટ હોલ્ડ કરે છે. તે મજા આવશે આપણને જોવાની. તમારી મારી નજર એના ઉપર જ હોવી જોઈએ તો હજુ ઘણું બધું આપણને ખબર પડશે.
વિડીયો અહીંયા એન્ડ કરું છું. મળતા રહેશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી વિશ યુ લોટ્સ ઓફ લવ એન્ડ હેપીનેસ.